આમ તો જો મારી માયું કેવા મગરમચ્છના આંસુ પાડે છે, મને તો લાગે આ બે ખોટું જ રોવે છે. હાશ, માન સુવાસ રોકી રાખ્યો તો. જો સુવાસ નો રોક્યો ને તો આ બેસી મને ટાઈમ માર નાખે. એ સુમલી, એ સાની રહી જા સાની, એ મારી આવું ઈ તારી જાવું અમર છે. સાની રહી જા સાની. એ મારી માં બુતલા પેટલી ઓસું રો ને આયા ટેક મળે છે લા ઉડે છે. આટલું તો હુંય નથી રોતી. તારી હાવ ઉંમર છે ત્યારે એટલું બધું લેવું રોવા આવું. આમ તો જો મારી માયું કેવા ખોટા નાટક કરી રોવે છે. આમ તો જો મારે હવે છે ને ભાગવું જોઈશે, નકર આ માયું રહ્યું ને જીવતી મને લઈ જાય છે મહણિયામાં અને જીવતી હરગાવશે મને. મારે તો મારા મા બાપના ઘીરે વઈ જાવ હે. એ આપણને મારી નાખશે. એ હું જાઉં છું. એ મારી માં બુતલા પેટની એ ભાગે છે. મને લાગે છે આ હાહુનું ભૂત નહીં હોય એ આપણે હરથી મારી ન હોય. મારી માં તારે કાંગા તો હરખા જલાઈને હવે હાહુનું હું કરશું? એ આપણે ક્યાંય જાવું નથી અને આ ડોસીને પકડવી. આપણા બૈના ધણી આવશે ને તો આપણને બેને જીવતું મારી નાખશે. એ ના સુમલી, એ મારે તો અહીંયા રહેવું નથી અને મારે તો મરવું નથી. એ આજ રાતે નક્કી હાવ ભૂત થાય અને આપણો બેયનો પત્તો સાફ કરે ને પેલા મારે વઈ જાવું હે. તું મને મૂકીને ક્યાં જાતી દેરાણી? તે હરખા પગ નતા ચાલ્યા અને મેં હરખું ઘરું નતું દબાયું. એ એટલે તો હાહુ પૂરી મરી નથી. એ હવે આપણે બેયને થઈને એને પકડવી પડશે, નકર આપણા બેયનું પત્તો સાફ થઈ જાય છે. એ સુમલી, એ મારી માં, એ મારે અહીંયા રહેવું નથી હવે. એ મારા કરવારાને ખબર પડશે ને તો મને ઘાસ લેટ સાટી અને જીવતી જગવી નાખશે. એ તારે જે કરવું ની કરી, હું તો હાલી. એ મારી માં, એ દેરાણી તું ક્યાં જાતી? એ તું વઈ જાય તો તારો જેઠ મને ઘાસ લેટ નાખીને હરગાઈ નાખશે. એ આપણે બે હાહુને મારવાનો પ્લાન કર્યો તો આપણા બેયને જ બધું સંભાળવું પડશે અને તું એકલી ક્યાં જાતી એમણા? એ મારી માં, એ ગરું તે દબાયું તું અને તારેથી નો દબાણું. એમાં હું શું કરું? એ હવે તારે જે કરવું હોય ને ઈ કર. એ હું હાલી. એ દેરાણી આ દેરાણી તો વઈ જાય. હવે હું શું કરું? મારી દેરાણી તો બધો ભાર મારા માથા ઉપર મૂકીને વઈ જાય છે. હવે મારે કાંઈક તો કરવું પડશે, નકા ગામના બધા થઈને મને નહીં જીવા દે. મારી હાહુ કોકને કીધે ને તો મારું આઈ બન્યું. હું કરું? હા, આઈડિયો. કિરુડી મારી બેનપણી હે. કિરુડીને એમ કહું અને કિરુડીને મારી ઝારમાં ફસાવું એટલે મારું કામ થઈ જાય છે. હિંમત કરું. આ મારી હાહુ ગામનાને કોકને કહી દે ને ઈ પેલા મારે જઈને મારી હાહુનો પત્તો સાફ કરવો દેશે. મારી માં મને હું ખબર કે પૂરી મરી નહીં હોય. કા મારી હાહુને મરવું પડશે પાછું અને કા મારે મરવું પડશે, નકર તો આ ગામના જીવવા નહીં દે. પેલા કિરુડી પાસે જાવ અને મારી હાહુનો પત્તો સાફ કરાવું. હિંમત કરું ગાય ગા. કિરુડી યા કિરુડી હાય મારા તો તાગા ભાઈ ગયા. કિરુડી મારી બેન પડી. ये किरण ઘરો કા બહાર આય તું. એ શું પણ આટલા બધા તું બરાડા પાડે? એ કિરણ મારી બેન પડી હોન એક આટલું મારું કામ કરવાનું એ કરીશ તું મારું કામ. પણ તું બોલ તો ખરી, એ શું તારું કામ કરવાનું છે? એ કિરણ હું બધું તને પછી કહું. પેલા હું અહીંયા વટાડીએ બેહવાય. દોડીને થાકી ગયો પણ નિરાતે કહું તને. એ કિરણ આને પેલે બેહવાય. એ મારી બેન પડી મારે તારું ખાસ કામ છે અને એમરજન્સી કામ છે. પણ તું બોલ ત્યારે મને ખબર પડે ને એ તારે શું કામ છે એમ. જે કિરણ તને ખબર છે મારી હાઉનું મર્ડર થઈ ગયું? એ ઈ બધે મને ખબર છે. તારી હાઉ કેવી ભૂત થઈને ભાગી. કિરણ એ ભૂત થઈને ભાગી નો વાંધો છે. એ તને ખબર છે તારે મારો સાથ દેવાનો છે. મારી દેરાણી મને મૂકીને એના માના ઘીરે વઈ જાય અને બધો ભાર મારા માથે આવ્યો છે. તારે મારો સપોર્ટ કરવાનો છે. મારી હાઉ જીવતી થઈને ભાગીને વઈ જાય.
એનું પાછું મર્ડર કરવાનું છે નકર મારું મર્ડર થઈ જાય છે એ મને તો ખબર જ હતી સુમલી કે તું તાર દેરાણી રહ્યું ને ઈ મગરમચ્છ ને આંસુ પાડતી છું મેં તો ત્યારે જ સમજી લીધું તું કે આવડ્યું ને કઈ દાઢમાં કારું હશે એ કિરણ એ જીવ હોય મારી બેનપણી નથી પાકી તું મને જેટલા હું તને પૈસા આપીશ તું કહેતી હોય તો મારી જમીન અડધી તારા ખાતે કરી દે પણ મારું કામ કર કા મારી હાઉનો પતો સાફ કરાય નકર જો ગામનાને ખબર પડી ને તો મને મારી નાખશે સુમલી તારે મારા ખાતે 5 વીઘા જમીન ખાતે કર્યું હોય ને તો તને સાથ દઉં 5 વીઘા નહીં મારે મૂર્તિ 5 વીઘા છે 3 વીઘા તારી અને 2 વીઘા મારી 3 વીઘા તારા નામે કરી દો ના ના સુમલી 5 વીઘા મારા ખાતે કરી દે અને અમથી ઓલી તારી દેરાણી રહી ને ઈ તો સોતરા પાડે ભાગીને જઈશે ઈ પાછી જ નહીં આવે હવે એનું તો છૂટું થઈ જાય છે પણ મારે છૂટું નથી કરું તું મારું કામ કર 4 વીઘા તારા નામે કરી દો 1 વીઘો થોડોક મારા છોકરા હાટું રહેવા દે 4 વીઘા તમ તારે તારી પણ મારું કામ ના 4 વીઘા નહીં 5 વીઘા ખાતે કર ને એટલે તું કે ને ઈનું મર્ડર કરી નાખું એ કઈ વાંધો નહીં તમ તારે પાસે 5 વીઘા તારી હું તો 400 રૂપિયામાં દાડીએ દાશ પણ આ કામ તો મારું થઈ જશે તારે મારી હાઉનું મર્ડર કરાવવાનું છે અને હા ભાઈ નામ મારું ક્યાંય નું આવવું જોઈએ તો 5 વીઘા તારા નામે એનું મર્ડર થાય ને એટલે પાણીવાર રીતે પથ્થર તારું નામ કહી દો બસ એ પાણી વાર વીતે તઈ નહીં આમ મર્ડર કરું અને આમ મારા ખાતે જમી કર્યું હોય ને તો તું કે ને તો તારી હાઉનું તો તરત મર્ડર કરી નાખું એ કાઈ વાંધો નહીં તમ તારે હું કાગળિયા તૈયાર રાખીશ હારે જ લઈને રાખીશ તને તમ તારે તરત સહી કરી દો પછી પણ પેલા મારી હાહુનું મર્ડર કરાય હાલ નકર મારી માં કોકને ગામના ને કાઢી છે ને તો મારું હાલ બીજું એક હાલ કયો સુમલી એ તું હવે મુંજામાં જરાય હવે તું બધું મારા ઉપર છોડી દે તારી હાઉ પાતારમાં ગરી જાય ને તોય કાઢી નામ દો એનું લઈને કરી નાખું એ કાઈ વાંધો નહીં તો મારી તું જીગરી બેન પડી તારા જેવી તો આખા જગતમાં મારે બેન પડી નથી હાલ કયો લ્યા ટપુડા હવે તો આ હંતાઈને થાક્યા ક્યાં જઈને હંતાવું આપણે તો મીઠો ઠબકો દેવા જાતા અને જાતા ઓલી બાલુડી મરી ઠરી જાય હુમલો આવ્યો કે રામ જાણે કાગડાને બેહુન ટાળને ભાંગવું એ હવે આ ગામને કઈ થાક્યા કે અમે બાલુડીને નથી મારી તો એના ઘરવાળાને બધા આપણા માથે સરી બે છે કે તમે જ અમારી ડોશીને મારી નાખી હવે જાશું છે ટપુડા એટલે ભલા માણા ઓલી નદીમાં પડી રાખ્યું અને જરા બહાર નીકળતા કોકને દેખી રાખ્યું ને તો પાછા ડૂબકી મારી રાખ્યું પાછા ઈ તો તારું હાસું પણ એથી આખા નહીં મરે તો બે ડૂબી મરશું કાંઈક બીજો રસ્તો ગોત પણ બીજો રસ્તામાં શું કરતો તો બીજી નદીમાં પડી રાખ્યું એમાં શું નદી મૂકીએ એ તારી વાત હાશી કાંઈક કરવું તો એવું જોશે નકર આ વાંહે પડ્યા જીવવા નહીં દે આપણને બે ભાઈને અલ્યા મહણિયા ટપુડા એ જા હવે યાર નદીમાં ડૂબકા મારીને મરી જશું એના કરતા હાલને દ્વારકા વ્યાજે રણછોડરાયના દર્શન કરશું ને સેવા કરશું ને તો સેવા કરશું તો મેવા મળશે એ વાત સાચી છે હો અને આમ જો આમ તો જો ટપુડા ઓલી બાલુડી તો મરી થઈ ને આ તારી ડોઈનું ભૂલ ચૂકશું એ ભાઈ કયો કા નકર મરી જા એ ભાઈ ટપુડા નકતો ભરખાઈ જા મરી જા થારું કા યાદ તો ધોયો તો આવું છું એ હવે કેટલોક ધોરી ખાયા હમકે ના થાય તારી ડોહી આ તો ભૂત બનીને બંબાટ જાય એ હવે તો દ્વારકાય નથી જવું પણ કેદારનાથ વ્યૂ જવું છે ઠેઠ એ બરફના પહાડોમાં અહીંયા ભોળાનાથની ભક્તિ કરવી છે પણ આ ગામમાં પાછું નથી આવું એ હાલ કયો કા એ ડેકલી એ ડેલીએ ધ્યાન રાખજે એ મને તો બહુ જ બીક લાગે એ ઓલું બાલુડીનું ભૂત આયા આવશે તો માર ઘરે એ તારી ધીમા એ બાલુડીનું શું કામ આયા ભૂત આવે આપણે થોડુંક કાંઈ બાલુ માનું બગાડ્યું છે પણ તારી મેં મારી જિંદગીમાં પહેલી દાન આવું જોયું કે ખાટલામાંથી મળું ઊભું થયું અને ભૂત થઈને ભાગ્યું તારી હવે તું આય બેસ એ મારા બાપા વાત જોતા જ હું જાઉં ઘીરે એ તું માર પાસે છે તે આવું કીધું તા તો મને કાંઈ તાવ મેંડું આમ જો ઉધારું તું
શું કરું? એ મેં આવું ભૂત કોઈ દી ક્યાં નથી જોયું. એ તું મને આ એકલી મેકીને વહી જાય ને, આ તો હું ઘાઘરા માંગી હોત નહીં. એટલી બધી બીક લાગે છે તને? યાર એકલે એ બીક તો મને લાગે છે. ઘીરે જવામાં મને બીક લાગે છે. હારું એ રેઢા મારા બાપા મને ગોતા ગોતા આયા છે. એ હું આયા જ રહીશ. આપણે બે આયા દેલી. તું બીમા એના બે આપણે બે. આ તો સુમલી તારી હાઉને જ્યાં જાવ અહીંયા જાય. આ તો ગોતી જ લેવી છે. અરે બાપ રે. ગોતા એ મારી નો કેવી ઘોડી જાય છે. આને પકડી જ લેવી છે. એ કિરુને ધોલ ખાયો ખા નકા મારી હાઉ ભાગી જાય છે. એ સુમલી પકડ. આ સાહેબ હાલુડી. મારી માં હાઉડી તને એમ કે હું ભાગી જાઉં અને આખા ગામમાં ઢોલ વગાડી દઉં. મારી વહુએ મારું મર્ડર કર્યું એમ હે. ભૂતના પેટની તું જાતી ક્યાં? જાય છે કિરુની. આ વાવ મેં તમારું શું બગાડ્યું છે? મને મારો વા. એ લે સુમલી. મારી માં ખાઈ ખાઈને ખૂટિયા જેવી થાય છે. પાડા જેવી ઉપડતી નથી. પાછા એ બે વઈ ગઈ. ભૂતના પેટને તો હેરાન કરીને મને મૂકી દીધી છે. આમ તો જો આ વાર બાર છોડ નાખ એટલે ગામનાને ખબરે ન પડે. ગામનાને તો એમ થાશે કે આ બાલુડી ભૂત છે ભૂત અને લાશને કોઈ અડશે નહીં. એ આમ તો જો કિરુડી મારી હાહુડી અસલ ભૂત લાગે. એ પણ સુમલી હવે તો તારા ઉપર નહીં આવે અને અમારા ઉપર નહીં આવે. ગામનાને તો ખબર છે કે આ બાલુડી ભૂત છે. એ જોઈ અને બધા આવ્યા જાય છે. હાલ હવે હાલ. એ હારું કર્યું. એ મારી માં બહુ મને હેરાન કરતી હતી અને તને તો એમ હતું ને કે હું જીવતી થઈને ભાગું અને આખા ગામમાં કેતી ફરવું ને મારી વહુનું મર્ડર કરાઈ નાખું. પણ મારી દેરાણી તો વહી જાય. હવે હું આ ગામમાં રાજ કરીશ. રાજ. સુમલી તારી બેનપણી થોડીક કાંઈ કમ છે અને હાલ હવે પાછી ઓલી 5 વીઘા જમીન ખાતે કરવાની છે. એ હા હાલ હાલ હાલ.